તો આગામી 5 દિવસ રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાશે। રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। મહત્વનું છે કે હાલ રાજ્ય પર 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને અન્ય 2 સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદની સંભાવના સેવાઈ રહી છે। આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે, તો દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે। અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ આ જ પ્રકારની સંભાવના રહેવાની છે। આપણે વિંડીના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે, ક્યાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે, એ તમામ વસ્તુઓ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલા તો આજની તારીખ 4મી તારીખ છે। 4મી તારીખે અત્યારે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે, સૌથી પહેલા આપણે કચ્છ બાજુ નજર કરીએ તો કચ્છના લખપતમાં સાંબેલાધાર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। આખા કચ્છમાં સાંબેલાધાર વરસાદ પડી શકે છે। આ સાથે મધ્ય ગુજરાતના પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। આજે વેવ્સ જઈ રહ્યા છે એ તમામ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને ખાસ કરીને કચ્છના નલિયામાં સાંબેલાધાર વરસાદ પડી શકે છે। જે 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર સૌથી વધુ આપણને કચ્છના લખપતમાં જોવા મળશે, કારણ કે લખપતમાં આ સિસ્ટમ ખૂબ જ નજીક અત્યારે જોવા મળી રહી છે અને લખપતમાં સાંબેલાધાર વરસાદ પડી શકે છે। આવતીકાલની 5મી તારીખની વાત કરીએ તો 5મી તારીખે ક્યાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે, હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તે આગાહી અનુસાર અત્યારે રાપરમાં આ જે આપણને સિસ્ટમ દેખાઈ રહી છે, આ સિસ્ટમની અસર સૌથી વધારે અત્યારે કચ્છમાં જોવા મળી રહી છે। કચ્છના રાપરમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે। પૂર જેવી પરિસ્થિતિનું કચ્છના રાપરમાં નિર્માણ થઈ શકે છે। અડેસરમાં પણ સાંબેલાધાર વરસાદ પડી શકે છે। જ્યાં જુઓ ત્યાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે પૂર જેવી પરિસ્થિતિને લઈને અત્યારે જે નિર્માણ થયું છે એને લઈને એસડીઆરએફ અને જે એનડીઆરએફની ટીમ છે એ પણ સાવધાન, એ પણ અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। આ સાથે 5મી જ તારીખે મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। આપણે મેપના માધ્યમથી, વિંડીના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડી શકે છે, નળ સરોવરમાં ભારે વરસાદ પડી શકે છે, ધોળકામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે અને આ જે સિસ્ટમ સક્રિય થઈ છે એની નહિવત અસર અમદાવાદમાં પણ જોવા મળશે। અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને આ સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર જોવા મળશે। વિરમગામમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ધાંગધ્રામાં પણ વરસાદ પડી શકે છે, કુડામાં પણ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી છે, વિંડીના માધ્યમથી 5મી તારીખનો મેપ હું આપને જણાવી રહી છું કે 5મી તારીખે ક્યાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આપણને આ યલો એલર્ટ જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। વલસાડમાં, બિલીમોરામાં વરસાદ પડી શકે છે। નવસારીમાં પણ આ સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે। વલસાડમાં પણ આ સિસ્ટમ સક્રિય થઈ છે। આહવામાં પણ વરસાદ પડી શકે છે, સાથે વાપીમાં પણ હળવો વરસાદ પડે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાપુતારામાં પણ હળવા વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। આ સાથે 5મી તારીખના આ જે ચિત્ર હતું તે અમે આપને જણાવ્યું કે જે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ પડી શકે છે। આ જે સિસ્ટમ સક્રિય થઈ છે એની અસર રાજસ્થાનમાં પણ જોવા મળશે, પરંતુ ખાસ કરીને આપણે ગુજરાત પર અત્યારે ફોકસ કરી રહ્યા છીએ કે ગુજરાતમાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે। 6મી તારીખની વાત કરીએ તો 6મી તારીખે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડમાં, વડોદરા, દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં હળવો વરસાદ પડી શકે છે। હળવા વરસાદની ત્યાં આગાહી કરવામાં આવી છે, પરંતુ આ સાથે મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે। 6મી તારીખે અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં વરસાદ પડી શકે છે। હળવોથી મધ્યમ વરસાદ અમદાવાદમાં આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર જોવા મળશે।
નડિયાદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડશે કારણ કે આજે અત્યારે ગ્રીન કલરનું જે દેખાઈ રહ્યું છે, આજે ગ્રીન કલરના આજે વેવ્સ જતા દેખાઈ રહ્યા છે. એ વેવ્સ એટલે કે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 6ઠી તારીખે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ પડી શકે છે. બે સિસ્ટમ અત્યારે આપણને અહીંયા દેખાઈ રહી છે, જે રેડ કલરનું દેખાઈ રહ્યું છે. ત્યાં ધોધમાર વરસાદ પડશે અને ત્યાં જે પરિસ્થિતિ હશે તે દયનીય હશે. ખેડૂતોને ખૂબ ચિંતા અત્યારે વધી રહી છે. રાધનપુરમાં અત્યારે વરસાદની આગાહી આપણને કરવામાં આવી રહી છે. 6ઠી તારીખની વરસાદની આ આગાહી હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવી છે. સુઈગામમાં પણ વરસાદ પડશે, સાંબેલાધાર વરસાદ પડશે. સુઈગામમાં અને સિદ્ધપુરમાં સાંબેલાધાર વરસાદ પડશે. પૂર જેવી સ્થિતિનું ત્યાં નિર્માણ થઈ શકે છે. પાટણમાં પણ વરસાદ પડશે અને રોડામાં પણ વરસાદ પડવાનો છે. થરાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. પાલનપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ખેડબ્રહ્મામાં પણ આ સિસ્ટમ આપણને દેખાઈ રહી છે. ઈડરમાં પણ વરસાદ પડી શકે છે. અંબાજીમાં પણ સાંબેલાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે ને ત્યારબાદ જે રાજસ્થાનનો વિસ્તાર છે, રાજસ્થાનનું રાજ્ય છે, ત્યાં પણ વરસાદ પડી શકે છે. વડનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મહેસાણામાં વરસાદ વરસી શકે છે. મોઢેરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કડીમાં હળવો વરસાદ પડે તે પ્રકારની અત્યારે સંભાવનાઓ છે. હિંમતનગરમાં પણ હળવો વરસાદ પડી શકે છે. ડીસામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દિયોદરમાં સાંબેલાધાર વરસાદ પડશે કારણ કે જે સિસ્ટમ છે તેની મોટાભાગની અસર સુઈગામ બાદ દિયોદરમાં જોવા મળી રહે છે અને સિદ્ધપુરમાં જે વરસાદ પડશે તેની અસર પાટણ, વડનગર, પાલનપુરમાં સાંબેલાધાર, મહેસાણામાં પણ સાંબેલાધાર વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે વરસાદ ખૂબ ઓછો પડ્યો હતો, પરંતુ જે વરસાદી જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર આપણને ઉત્તર ગુજરાતમાં આ વખતે ખાસી એવી જોવા મળી શકે છે. કચ્છમાં આપણે વાત કરીએ તો કચ્છમાં કેવા પ્રકારની સ્થિતિ છે. સૌરાષ્ટ્રમાં 6ઠી તારીખે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કચ્છમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર ખૂબ ઓછી 6ઠી તારીખે જોવા મળશે. કચ્છમાં જે 2 દિવસની આગાહી છે તે 2 દિવસમાં રાપર, ખાવડા, ભાડલીમાં, નલિયામાં અને લખપતમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ આપણે 7મી તારીખ શનિવારની વાત કરીએ તો શનિવારે કચ્છના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની આગાહી, સાંબેલાધાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. કચ્છમાં રાપરમાં વરસાદ પડી શકે છે, અડેસરમાં પણ વરસાદ પડી શકે છે અને સાંબેલાધાર આ વરસાદની આગાહીની અસર અત્યારે લોઢાણીમાં પણ જોવા મળી શકે છે. આ સાથે જે સિસ્ટમ અહીંયા પણ એક સક્રિય થયેલી આપણને જોવા મળી રહી છે. આપણે 7મી તારીખની વાત કરી રહ્યા છીએ ત્યારે 7મી તારીખે અન્ય જિલ્લાઓમાં કેવા પ્રકારની સ્થિતિ છે તેના પર નજર કરીએ તો જૂનાગઢમાં આપણને હળવા વરસાદની સિસ્ટમ અત્યારે સક્રિય થયેલી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી શકે છે. આજે વેવ્સ જઈ રહ્યા છે બ્લુ કલરના, એટલે કે હળવો વરસાદ આ વિસ્તારોમાં પડી શકે છે. ઘણા બધા એવા વિસ્તારો છે, વડોદરા છે, દાહોદ છે, સુરતમાં હળવો, વલસાડમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં પણ હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં જે 6 અને 7 તારીખે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળશે, પરંતુ 7મી તારીખે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. 8મી તારીખની વાત કરીએ, 5 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે 8મી તારીખે પણ એ જ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. બિલીમોરા, નવસારી, બારડોલી, સુરત, વાંકાનેર, કોસંબામાં વરસાદ પડી શકે છે. ભરૂચમાં હળવો વરસાદ પડી શકે છે. વ્યારામાં પણ હળવો વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે 8મી તારીખે આપણે આ સાથે મધ્ય ગુજરાતમાં જઈએ તો મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી છે. ક્યાં ભારે વરસાદ પડી શકે છે, ફરી એક વખત એ સિસ્ટમ પર આપણે નજર કરીએ તો 8મી તારીખે ફરીથી કચ્છમાં એક સિસ્ટમ સક્રિય થવાની છે. આ કચ્છ દેખાઈ રહ્યું છે અને આ કચ્છના ધોલાવીરમાં સાંબેલાધાર વરસાદ પડી શકે છે. ખાવડામાં પણ સાંબેલાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 5 દિવસ સુધી આ જ પ્રકારની જે સિસ્ટમ છે, આ જ પ્રકારની જે માહિતી આપણને મળી રહી છે. ગુજરાતમાંથી અત્યારે ઘમરોળવાનું છે. આ જે 3-4 સિસ્ટમ જે સક્રિય થઈ છે તેની અસર રાજસ્થાનમાં પણ જોવા મળશે અને એની સાથે સાથે ઉત્તર ગુજરાત અને કચ્છના ઘણા બધા વિસ્તારો છે કે ત્યાં સાંબેલાધાર વરસાદ પડી શકે છે. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં ન જવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે બુલેટિનમાં રોકાઈશું બ્રેક.